અંજનનો અભ્યાસ પણ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુક રખડતી પડે છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિંતા, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળા રંગમાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી થાય. વાદળી રંગમાં લીલો રંગ મેળવીએ એટલે આ માસ્તર તો ખીજવાય જ કરે. યાદ રાખે તો એ કેટલું રહે. બરાબર, જાંબુડો જાંબુડો. પણ હવે પીળાનું શું થશે? ભાઈ સતર કેટલાય છો? પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, હું નથી કહેતો. પણ તું તો હમણાં કૂદકો મારતો હતો ને. તેમાં તારે શું ગયું? જા, તું તારું કામ કર. પણ કે કૂદકા મારવા દઉં? હું કૂદીશ ખરો, પણ તને ના કહીશ. બાપુને બોલાવા દે. કપડા કાઢા કરે છે. લગીર ગામ લાલ કરે. મને જવા દે. કિન્નરી 171900. કેમ રે? સાના ધમક પછાડા ચાલ્યા છે? આ કિન્નુ મને ક્યારની પજવી રહી છે. કેમ રે કિન્નર? એ મસ્તી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડા જુઓ. અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને. રોજ ને રોજ તારી ફરિયાદ આવે છે. કોઈ દિવસ બારીના કાચ તોડે છે, તો આજે શાહી ઢોળી કપડા બગાડ્યા છે. કેવી રીતે કપડા બગાડ્યા? હું લાલ સાડીમાં વાદળી રંગ મેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે આ બંને રંગની મેળવણીથી જાંબુડો રંગ થાય કે નહીં થાય. કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી કરવી શકે શું? બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી ઉઠ્યો તો તારા પગ જ વાળી નાખી. બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. તેને જેને બગાડ્યો છે ને તદ્દન ઘડિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્ટર પણ કહેતા હતા કે ભાઈ એક નંબરનો મસ્તીખોર છોકરો છે. વર્ગના બાકડે ભાઈનું નામ કોતરાયેલું છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને પણ બોલવાડો છો. માવતરનું માવતરપણું ક્યાં રહેવા દો છો? કાલે કિન્નરી કહેતી હતી કે તું વીજળીના પંખાને અડપણું કરતો હતો. કોઈ દિવસ આટકો લાગશે. પણ બાપુ, અમને તો લગી રાજકો ન હતો લાગતો. હવે તું એની વહારે જા. બધા એને બગડવા માન સમજે છો. હવે મારે કડક થવા વિના ચાલે જ નહીં. અંજુ, ઊભો થા. આમ આવ. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાસે ચાલ્યો જા. અહીં તો ભણવાનું જ. મસ્તી કરી હોય તો માર્યા વિના નહીં ચાલે. તારા બધા રમકડા મને સોંપી દે. લખોટા ક્યાં ખોવાઈ ગયા કે મોટાભા થઈને કોઈને આપી દીધા? બીજું શું છે? કશું નથી. જોવા દે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું? બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે. આ ખુરશીના પાયા થોડા ઢીલા થઈ ગયા હતા. તે તું સામો કરવાનો હતો. કોઈ સુથારને ત્યાં અવતાર લેવો જોઈએ ને. આવો દોડધાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજુ, ચાલ, માં બોલાવે છે. એની સોરમાં ક્ષમતા. બાળકના ભવિષ્ય એમની માં જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. માંડલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પકડે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાની તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. અંજુ, ભાઈ કઈ જોઈએ છે?
ના, મારે કાંઈ નથી જોઈતું. તારે જવું હોય તો જા. ના ભાઈ, હું તો અહીં જ બેસી રહેવાની. શું કામ? હું માંદરામાં તારે શું કામ ન રમવું? જા બહેન. હું કયા મોએ રમું? મેં જ તને માંદો પાડ્યો છે એટલે મારે જ તને સાજું કરવું જોઈએ. તારા વાકે ના ના. તારા વાકે ના ના. હું તડકામાં કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં સી નવાય. ના ના ભાઈ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તે દિવસે તને બાપુએ આટલું રખ્યા ના હોત તો આજે તારી તબિયતને કશું ન થાત. પછી મા મને વટતી હતી કે જો તને પજવે ના હોત અને બાપુને ખબર ના પડે તો તને કશું ન થાત. એમાં મૂળ વાક તો મારો જ છે. કિન્નરી, આમ ધીરી ઘસ ન થા. વાક તારોય નથી અને મારોય નથી. માં કહે છે ને કે વાક નસીબનો હોય છે. મારું નસીબ જ ખરાબ છે. ભલે ભાઈ, કે જે હોય તે. ચાલ આપણે બીજી વાત કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, તું પી સમજુ. જવા દે, બહુ કડવી લાગે છે. હું પીઉં છું તો આંખે અંધારા આવે છે. જવા દે. પણ દવા પીધા વિનંતી કઈ ચાલે? ભલે ભાઈ. ડૉક્ટર સાહેબ, અઠવાડિયા હવે તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. કોઈ દિવસ તાવ ચડે છે અથવા કોઈ દિવસ ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. મને થયું કે વાત વિચારવા જેવી છે. સારું કર્યું. આવી હાલતમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને આવું કશું લાગતું નથી. બાકી તો મામલો બગડી જશે. પછી તો અમારે સુધારવા એ કે સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલ કિન્નરી તે